ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે કોઈ પણ બાબતની અંદર ગેરનીતિ ચલાવી લેવાનું ક્યાંય પણ નહીં ચાલે. ગુજરાતના દરેક ખૂણા પર સરકાર દ્વારા, ભાજપની સરકાર દ્વારા વિકાસના અનેક કામો થઈ રહ્યા છે. ત્યારે નાની એવી કમ્પ્લેન આરોગ્ય વિભાગને અમે પ્રાપ્ત થાય છે. એક સબ સેન્ટર હેલ્થ વિભાગની નાની એવું દવાખાનું બની રહ્યું છે. ત્યારે એ દવાખાનાની અંદર કાલે મને એક મેસેજ મળે છે, મને વિડીયો મોકલાવે છે કે આ કામ એ ગામની અંદર, ચમાડી ગામની અંદર કામ વીક થઈ રહ્યું છે. તુરંત જ મેં અમારા અધિકારીને સૂચના આપી અને એ કામ ખરેખર વીક હતું. તપાસ કરતાં ત્યાંના એન્જિનિયરની જવાબદારી હોય છે, એમને શોકોદની નોટિસ ફટકારવામાં આવી છે. જેટલું કામ વીક થઈ રહ્યું છે એનું અત્યારે ડિમોલિશન કામગીરી શરૂ રહે. આ પૂરા ગુજરાતના અમારા ક્ષેત્રની અંદર થઈ રહેલા બાંધકામોમાં શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત કરવા માટેનો આ નિર્ણય છે. હજી પણ અમે જ્યાં પણ નબળું બાંધકામ થતું છે આ જ રીતે ડિમોલેશન કરીને અમે ધ્વસ્ત કરી દઈશું. માટે પૂરા પૈસા ચૂકવવા છતાં જો આવું વીક કામ અમે ચલાવી લેવા માંગતા નથી. માટે આજે એક ચમાડીની જ્યાં જ્યાં કામ ચાલે છે ત્યાં આના પરિણામો સરસ રીતે અમે પ્રાપ્ત કરવા માંગીએ છીએ. માટે વીક કામ કરતા હોય તો હજી સુધરી અને સારું કામ કરવા મળે, નબળો ભાગ દૂર કરવાનો હું કડક સૂચના આપું છું આજે અધિકારી. અને જે જગ્યા પર મને કમ્પ્લેન મળશે ત્યાં વીક બાંધકામ થતું હશે તો જે તે અધિકારીની જવાબદારી રહેશે. આ અધિકારીને અમે શોકોદની નોટિસ આપી છે, પરંતુ જો હજી વધુ એનું ઇન્વોલ્વમેન્ટ ક્યાં હશે તો સસ્પેન્ડ કરવાના સુધીના એક્શનો અમે લેશું. હાલ બાંધકામ તૂટી રહ્યું છે ત્યારે અમારી ટીમ આખા ગુજરાતની અંદર જ્યાં જ્યાં આવા વીકો કામ ચાલે છે એના ઉપર આ જ રીતે હથોડા ઝીકાશે.